નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની વાડી પોલીસે ચોખંડી વિસ્તારમાં આવેલી નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું, જેમાં પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર પોલીસે કબજે કર્યો છે। ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર વડોદરાની વાડી પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતા કાચના પાવડર સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં પતંગની દોરી બાંધવા માટેનો પ્રતિબંધિત કાચનો પાવડરનો જથ્થો વેચાણ સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકી તે અંગે જાહેરનામું નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેના આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ સરકારને આપી હતી। ત્યારે વડોદરા શહેરની વાડી પોલીસ મથકની ટીમ ચોખંડી ખાતે નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન પતંગ ચગાવવા માટેની દોરી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિબંધિત કાચનું વેચાણ કરતા મળી આવ્યા હતા। જાહેરનામાનો ભંગ બદલ વાડી પોલીસે મિતુલ રંગવાલાની ધરપકડ કરી હતી અને પ્રતિબંધિત પતંગની દોરીમાં ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર અંદાજિત 35 કિલો જેટલો કબજે કરી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।